પાખંડ કરવાથી પરમાત્મા રીઝતા નથી। अजब हैरान हूँ परमात्मा तुझे कैसे रिझाऊँ मैं। कोई वस्तु ऐसी नहीं जैसे सेवा में लाऊं मैं। करूँ किस विध बुलाने की तुम मौजूद है। नादान है बुलाने का अगर मैं घंटड़ी बजाऊं। नहीं सिर है न गर्दन न सीना है न पेचानी। नहीं निराकार रूप है क्या चंदन लगाऊं मैं निराकार तेरे को। तू ही व्यापक हो फूलों में तू ही व्यापक हो मूर्ति में। भला भगवान को भगवान पर कैसे चढ़ाऊं मैं। लगाना भोग ये तुमको यही अपमान करना है तेरा। खिलाते है तू ही सबको तुझे कैसे खिलाऊं मैं। तुम्हारी ज्योति से रोशन से सूर्य चांद और ताराओं चमकते है। महा अंधेर है भगवान अगर मैं दीपक दिखाऊं मैं। बने नादान है वे जन जो गढ़ते हैं आपकी मूर्ति। तू ही सबको बनाता है तुझे कैसे बनाऊं मैं। तो जुओ परमात्मा બધું જગત બનાવે છે તો પછી તેની સેવામાં પ્રાણી માત્રની સેવા કરો। તે પ્રાણી માત્રની સેવા તે પ્રભુ સેવા જ કહેવાય છે અને તેનાથી પ્રભુ રીઝે છે। પરમાત્મા હજરા હજુર છે તો પછી આ ઘંટડી વગાડો છો તે શું ભગવાન બોડા છે કે ઘંટડી વાગ્યાથી જ સાંભળશે। તે અજ્ઞાની છે નિરાકારનું શરીર જ નથી તો પછી એને ચંદન લગાડવાની જરૂર નથી ને જ્ઞાની પુરુષ પછી એમાં ઢીલા ટપકા કરતાય નથી। તે નિરાકાર વ્યાપક બધે છે પછી તે ફૂલ તોડીને મૂર્તિમાં ચડાવવાની શું જરૂર છે। મૂર્તિ જડે ને ઝાડવાનો ચેતન આત્મા તેને તમે દુઃખ દોર્યા તો એ દુઃખ તમે જ્ઞાન સમજાણું જ નથી। એક ભગવાન ઉપર બીજા ભગવાન ચઢાવાય નહીં। જો ફૂલમાંય ભગવાન હોય અને જો મૂર્તિમાંય ભગવાન હોય તો ભગવાન ઉપર ભગવાન ચડાવાય જ નહીં ને નીચેના ભગવાન તો નારાજ થાય છે। તો ભગવાન આખા જગતનો આહાર બનાવે છે તો તેનું શરીર નથી તો તેને તો કેમ ખવડાવો છો ને જે ખાય તેને તમે આપતા નથી। તો ભગવાનને સૂર્ય ચંદ્ર અને તારાઓ પ્રકાશ માટે બનાવેલા છે તો પછી બીજા દીવા સળગાવવાની ક્યાં જરૂર પડે છે। તે કરીને તેને બતાવો છો વળી આમ દીવા કરીને ભગવાનને બતાવો છો તો ભગવાન નિરાકારનું રૂપ જ નથી। તેની મૂર્તિ બને છે તે બનાવે છે તે નાદાન લોકો છે। મૂર્તિ